સંજયભાઈ સમાધાન પર આવ્યા છે। આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે। અમે સમાધાન કરવાના નથી, એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું। ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે, લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે। થોડા દિવસ પહેલા એટીવીટીની બેઠકની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા સહિત ચંપાબેન આ બેઠકમાં ઉપસ્થિત હતા અને ત્યાં જે પણ કાંઈ ઘટના બની એ ઘટના બાદ ચેતર વસાવા ઉપર પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને આ ફરિયાદ સંજય વસાવાના કહેવાથી થઈ હતી અને ફરિયાદ બાદ ચેતર વસાવા જ્યારે જેલમાં બંધ છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે જે ફરિયાદી હતા સંજય વસાવા એ ક્યાંક ને ક્યાંક સમાધાનની ભૂમિકામાં આવ્યા છે અને તેમને પત્ર લખી અને એવું જણાવ્યું હતું કે ચેતર વસાવા ચંપાબેનની જાહેરમાં આવીને જો માફી માગે તો હું કેસ પાછો ખેંચી લેવા માટે પણ તૈયાર છું। આ જ મુદ્દે ચેતર વસાવાના પત્ની એવા વર્ષાબેન વસાવા હવે ખુદ મેદાને આવ્યા છે અને તેને આ સમાધાનનો ઇનકાર કર્યો છે અને તેમને એમ કહ્યું છે કે સમાધાન નહીં પણ ક્યારેય પણ ચેતર વસાવા આ મુદ્દે માફી પણ નહીં માગે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। થોડા દિવસ પહેલા એ પ્રાંત અધિકારી ખાતેની જે બેઠક મળી હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા અને ચેતર વસાવા વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી, સંજય વસાવાની ફરિયાદના આધારે જ્યારે પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી અને બાદમાં ચેતર વસાવા 5 જુલાઈથી વડોદરા જેલની અંદર બંધ છે અને થોડા દિવસ પહેલા ચેતર વસાવાની જામીન અરજી માટે પણ એ કોર્ટની અંદર સુનાવણી હતી। કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે, જામીન અરજી ફગાવી છે। ત્યારબાદ જે ફરિયાદી હતા એ સંજય વસાવા એક પત્ર લખે છે અને પત્ર લખીને એવું કહે છે કે આદિવાસી સમાજના ભાગલા પડવા માટેનું આ કાવતરું છે, આ કોઈ રાજકીય સ્ટન્ટ નથી, પણ આમ આદમી પાર્ટી આને રાજકીય સ્ટન્ટ કરી અને આમ આદમી પાર્ટી એ આદિવાસી સમાજને બદનામ કરવાનું કામ કરી રહી છે। તેમને વધુમાં એવું પણ કહ્યું હતું કે ચેતર વસાવા જે ચંપાબેનને ગાળાગાળી કરી હતી એ મુદ્દે જાહેરમાં આવીને માફી માગે તો હું તેમને માફ કરી દેવા માટે તૈયાર છું અને સાથે જ આ કેસ છે એ પણ પાછો ખેંચી લેવા માટે તૈયાર છું। એટલે ક્યાંક ને ક્યાંક લાગતું હતું કે આ મુદ્દે સમાધાન થઈ શકે છે, પણ આજે એ તેમના પત્ની છે વર્ષાબેન વસાવા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમને ચેતર વસાવાના સમર્થનની અંદર આજે રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે જઈ વિરોધ પ્રદર્શન સાથે એક આવેદનપત્રનો કાર્યક્રમ કર્યો હતો। તેમાં ઉગ્ર બોલાચાલી પણ થઈ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું આની અંદર બાદમાં જે મુદ્દો હતો સમાધાનની વાત કરી હતી સંજય વસાવાએ, તેને લઈ ચેતર વસાવાના પત્ની એવા વર્ષાબેન વસાવાએ આ મુદ્દાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને તેમને ત્યાં સુધીને કહ્યું કે ક્યારેય પણ ચેતર વસાવા આ મુદ્દે માફી નહીં માગે અને તેમને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યા છે। આ મુદ્દે વર્ષાબેન વસાવાએ વધુમાં શું કહ્યું હતું આવો તે પણ સાંભળી। ચૈતરભાઈ સાચા છે, કેમ કે સંજયભાઈ સમાધાન પર આવ્યા છે પણ ચૈતરભાઈ જેલ વેઠી છે અને સમાધાન નથી કરવાના કેમ કે જેલ વેઠી છે અને આ કેસમાં સંજયભાઈ પોતે આરોપી છે અને ચૈતરભાઈ સાચા છે, છતાં પણ એમને ગુનેગાર છે એવું જણાવવા માટે માફી મંગાવડાવે છે। પણ અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ, અમે સમાધાન કરવાના નથી અને અમને ન્યાય પર ભરોસો છે કે અમારો કેસ હવે હાઈકોર્ટમાં ગયો છે એટલે અમને ન્યાય મળશે, કેમ કે એ લોકો પાસે કંઈ પુરાવા જ નથી કે ધારાસભ્યએ આવું બિહેવિયર કર્યું છે। તો એ લોકો સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરે અને કેમ કે આ લોકોને ખબર છે કે એ લોકો પોતે ખોટા છે એટલે ધારાસભ્યને નીચે પાડવા માટે એ લોકો માફી માંગવાનું એક કાવતરું રચ્યું છે। ચૈતર વસાવા માફી માંગશે કે કેમ? ના, ચૈતરભાઈ માફી ક્યારેય નહીં માંગે, કેમ કે ચૈતરભાઈ સાચા છે, લોકો પણ જોઈ છે, અમારી જનતા જોઈ છે કે અમારા ધારાસભ્ય સાચી લડત લડે છે। આજે મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે કલેક્ટરને જ્યારે આવેદનપત્ર આપતી વખતે ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન વસાવા અને શંકુતલાબેન વસાવાની આગેવાનીમાં આજે જે આવેદનપત્ર અપાયું ત્યાંથી તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તમે તેનો જવાબ સાંભળ્યો કે એક બાજુ એ સંજય વસાવા છે એ સમાધાનની ભૂમિકામાં એમને પત્ર લખ્યો હતો અને તેના જવાબ રૂપે હવે મૌન તોડી એ વર્ષાબેન વસાવાએ ખુલ્લો
પડકાર ફેંક્યો છે અને આ સમાધાનનો ઇનકાર પણ કર્યો છે ને તેમણે ત્યાં સુધીનું કહ્યું છે કે ચૈતર વસાવા બહાર આવશે તો પણ આ મુદ્દે ક્યારેય પણ માફી નહીં માગે. ચૈતર વસાવાનો આમાં કોઈ વાંક ન હોય, તેમને માત્ર રાજકીય ષડયંત્ર કરી અને ફસાવાનો પ્રયત્ન છે. જ્યાં સુધી ચૈતર વસાવાને જેલ મુક્ત નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વિસ્તારની અંદર ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વિરોધ પ્રદર્શનની સાથે સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોવા મળ્યા હતા. પણ હવે જે બંને બાજુથી પ્રતિક્રિયા આવી છે, એક બાજુ સંજય વસાવાએ સમાધાનની વાત કરી તો સામે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે માફી માંગવાનો. તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.